જય માતાજી, જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા આજે જામનગરમાં વોર્ડ નંબર 2 માં રાંદલનગરની જે સરકારી શાળાઓ છે એમાં અમારા વિસ્તારમાં બે બાળકો ફરિયાદ કરી કે ઘણા રૂમમાં પંખાઓ ચાલુ નથી. તો આજે હું આવ્યો હતો કે આ ભાઈ પંખા દેખાડો ભાઈ, આ ચાલુ નથી, આ બેમાં દેખાય પંખા દેખાડો ભાઈ. સમજો આ બધા હાથેથી ફેરવવાના, બાકી આ બધા ધારાસભ્યની ઓફિસમાં, કલેક્ટરની ઓફિસમાં, જેએમસીના ભ્રષ્ટાચારી અધિકારીઓની ઓફિસમાં અને સરકારી અલગ અલગ વિભાગમાં જે કામ કરે છે દર મહિને પહેલી તારીખે બધાની પગાર જ હોય છે. એ બધાની હરામખોરોની ઓફિસમાં એસી, પંખા, તાત્કાલિક બધી સુવિધાઓ મળી રહી છે. પણ આ બધા જાપાનની ટેકનોલોજીના પંખા છે, ક્યાંય ફરતા નથી. આ બધા બંધ પડ્યા છે. જો આ ભાઈ દેખાડો, એ કઈ ફરતા નથી એ કઈ. તો શું આ છોકરાઓને જે સરખી રીતના વ્યવસ્થા તો તમે આપો? અહીંયા હરામખોરો મફતના ટેક્સના પૈસા લઈને બાળકોની વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા તો સરખું પૂરું પાડો તમે. સાહેબ આપણે મહાકાલ સેનામાંથી બોલું છું, જયદીપસિંહ ઝાલા. હા બોલો. આપણે રાંદલનગરના પ્રિન્સિપાલ સાહેબ બોલો છો? દિલીપભાઈ રાઠોડ. હાજી હા સાહેબ તમારી સ્કૂલમાં મને ફરિયાદ આવી છે, હું અત્યારે શાળાએ છું, અમે બધા આવ્યા છીએ મહાકાલ સેનાવાળા. તમારી આખી બિલ્ડિંગમાં 6 પંખા બંધ છે. કેટલાય ટાઈમથી? પંખા? હા, અત્યારે હું છું અહીં, જો 2 નીચે બંધ છે, 2 ઉપર બંધ છે, અને 2 એક રૂમમાં બંધ છે. ટોટલ 6 પંખા બંધ છે આખી શાળામાં. બરાબર. કેટલાય ટાઈમથી બંધ છે. તો સાહેબ આમાં કેમ વ્યવસ્થિત ઓલું નથી? આ પંખાને કાંઈ વ્યવસ્થિત સુવિધા નથી. ઉનાળો છે અત્યારે, તો છોકરાઓને ગરમી કેટલી થતી હોય સાહેબ. અમારા વિસ્તારમાં 2-3 છોકરાઓ ભણે છે, એ મને આજે સવારે કીધું કે જયદીપભાઈ અહીંયા પંખા ચાલુ નથી, અમને ગરમી થાય છે ને આવી રીતના. કાંઈ વાંધો નહીં, તમે 10 મિનિટનો ટાઈમ આપો, અમે આયોજનમાં મને પ્રિન્સિપાલ સાહેબ હું તમને એક વાત કહી દઉં છું, કાલ સાંજ સુધીમાં 6 પંખા ચાલુ થઈ જવા જોઈએ સાહેબ. હું જો શક્ય એટલો પ્રયત્ન અત્યારે અમારા આયોજનમાં તમને ઓળખાણ નથી એટલે કાંઈ વાંધો નહીં સાહેબ, કાલ તમે સાંજે તો આવી જશો ને? આ કાલ સાંજે આવી જાય. એમ નહીં, તમારાથી પંખા ચાલુ ના થાય એમ હોય તો ત્યાં અમે અમારો કારીગર મંગાવીને 6 પંખા કારીગર આવી જાય. એવું કોઈ ઇસ્યુ જ નથી સાહેબ. તમે દાખલા તરીકે વહીવટી વસ્તુ મારી જોતા હો તો અમારા આયોજનમાં હું આયોજન નહીં બનાવું, પેલા તમને બોલાવીને કહીશ કે મારું આયોજન જોઈએ. તમે અત્યારે પ્રિન્સિપાલ, સ્કૂલ તો ચાલુ છે, તમે તો અહીં હાજર નથી અત્યારે, તો તમે ક્યાં છો સાહેબ? હું અત્યારે મારી પાસે 16 જાતના ચાર્જ છે સાહેબ. 16 જાતના ચાર્જ છે? શેના, ભાજપના? ના ભાજપના નહીં સાહેબ, સરકારના જ હોય ને. હા એટલે ભાજપ કરું તો મને હા એટલે ભાજપે ચાર્જ આપ્યો ને તમે વાં મોકલે ને ઓલો સેવા સેતુ કાર્યક્રમમાં મોકલે ને બસ. હા એટલે એ જ વસ્તુ થાય ને કે છોકરાઓમાં ધ્યાન નથી દેવું, ભાજપના બધા કાર્યક્રમમાં ધ્યાન દેવું. ભલે તમારી વાત અમે ધ્યાનમાં લઈએ છીએ અને સાહેબ હું તમને એક વસ્તુ કહું છું, મને કાલે સાંજ સુધીમાં 6 પંખા ચાલુ જોઈએ. છોકરાઓને તકલીફ પડે એ વસ્તુ અમારા વિસ્તારના અમને નથી ગમતું. એમ નહીં સાહેબ, તમે પ્રિન્સિપાલ જો, તમારી જવાબદારી છે આ શાળાની, તમારાથી કાલ સાંજ સુધીમાં થશે પંખા ચાલુ 6? હું શક્ય એટલો પ્રયત્ન કરીશ, કારણ કે હું 4 દી ગયા તો એ કારીગરો દાખલ કે મારે તમે મને કીધું કે અમે કારીગર દેવું, તો હવે હું એમ નહીં, એ મારી જવાબદારી છે. તમે એમ કહો અમે કારીગર દેવું, જવાબદારી તમારી, અમારી જે જવાબદારી મારી જવાબદારી પણ કારીગર નવરો હોવો જોઈએ ને. મેં જે 3-4 કારીગરોને કહી છે એ બધા એમ કે અમારે સેન્ટિંગના કામ હાલે, હમણાં 2 દી જારવો સાહેબ, 2 દી જારવો સાહેબ. હવે તમારી ઓફિસમાં પંખો બંધ હોત તો કેમ તાત્કાલિક ચાલુ થઈ જશે? આ છોકરાઓને નથી સાહેબ, મારા બાળકોને પૂછી લેજો, મારી ઓફિસમાં હું પંખો ચાલુ પણ નથી કરતો. તો તમારી ઓફિસ છે એમાં કેમ પંખા ચાલુ છે? 4 પંખા છે, 4 ચાલુ જ નથી. હવે તમે મને રૂબરૂ મળ્યા નથી, હવે તમે ફરિયાદ કરો છો, તમારી ફરિયાદ અમે ધ્યાનમાં લઈએ. પણ એમને સાહેબ તમારી ઓફિસ છે એમાં 4 પંખા છે, 4 ચાલુ છે, બીજા કેમ ચાલુ નથી? બીજી બારના તમારી સુવિધા બાળકોની સુવિધા નહીં સાહેબ. ના સુવિધા હોવી જ જોઈએ, 100% હોવી, 100% સુવિધા હોવી જોઈએ સાહેબ. તમે એક જાગૃત નાગરિક છો ને, તમે અધિકારી છો, પ્રિન્સિપાલ છો, તમારી જવાબદારી છે
આ બધા નેતાઓના છોકરા તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, નાના માણસોના છોકરા બધા શાળાઓમાં ભણે છે, જેની ફી ભરવાની તેવડ ના હોય એવા લોકો અહીંયા ભણે છે. એની જવાબદારી આપણી છે નાગરિક તરીકે. અને તમે તો એજ્યુકેટેડ છો, પ્રિન્સિપાલ છો, તમે તો અમારા કરતા ક્યાંય 10 ગણા હોશિયાર છો સાહેબ. તમારી તો જવાબદારી છે સાહેબ. 100% સાહેબ તમને સંતોષ થઈ જાય એવું હું તમને કામ કરી દઉં. હા તો સાહેબ હું અત્યારે તમને કાંઈ કહેતો નથી. મને કાંઈ વાંધો નહીં. સોમવાર સુધીમાં મને ચાલુ જોઈ જાય 6 પંખા. ભલે સોમવારે મળી આપણે. નકર તમારાથી ના થાય ને તો અમે કરાવી જશું કારીગર લઈને. હો સાહેબ ના હોય પણ ટૂંકમાં અમે હા સોમવારે તમે મળીએ રૂબરૂ. હા સાહેબ હું આવીશ સોમવાર. હો. હાલે.